સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં એકતા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ આજે એકતા યાત્રા યોજાઈ હતી। 10 કિલોમીટર લાંબી એકતા યાત્રા વાપી મહાનગરપાલિકાથી શરૂ થઈ સરદાર ચોક સુધી પહોંચી હતી, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડ જિલ્લા કલેક્ટર, વાપી મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો અને વાપી વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। અહીંથી સૂચના આપ્યા મુજબ જોઈન થશે। સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે સમગ્ર દેશમાં એકતા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે વાપી મહાનગરપાલિકા ખાતે વલસાડ જિલ્લાની એકતા યાત્રા ઉજવવામાં આવી રહી છે। સરદાર સાહેબના સિદ્ધાંતો, એમની સાદાઈ, એમની અડગતા અને પ્રખર દેશભક્તિનો મેસેજ સમગ્ર યુવા વર્ગમાં જાય એટલા માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે।